हाई वोल्टेज काउंटडाउन पूर्ण सीट समक्ष जयराज आहिर हाजर 3.5 કલાક जयराज आहिરની सीट द्वारा पूछपरछ કરવામાં આવી હતી। पूछपरछ पूर्ण થયા બાદ जयराज आहिरे બહાર નીકળતા જ મીડિયા સમક્ષ પોતાની વાત રજૂ કરી હતી। મીડિયાને જણાવ્યું હતું કે મને કાયદા પર પૂરો ભરોસો છે, જ્યારે પણ સીટની ટીમ દ્વારા મને બોલાવવામાં આવશે ત્યારે હું હાજર રહીશ। બગદાણાના કોળી યુવક નવનીત બાલદિયા પર થયેલા હુમલા કેસમાં લોકગાયક માયાભાઈ આહિરના પુત્ર જયરાજ આહિરને સમન્સ પાઠવતા સીટ સમક્ષ હાજર થયા હતા। બગદાણા નવનીત બાલદિયા હુમલા કેસ મામલે સીટ દ્વારા જયરાજ આહિરની 3.5 કલાક લાંબા મેરેથોન પૂછપરછ કરવામાં આવી હતી। सीट समक्ष निवेदन आपी बहार आवेला जयराज आहिरे मीडिया साथेनी वातचीतमां जणाव्युं हतुं के सीट द्वारा मने जे पण सवाल कराया छे तेना मैं जवाब आप्या छे। आ केस संबंधित भविष्यमां पण ज्यारे मने बोलाववामां आवशे त्यारे हूँ जवाब आपवा हाजर रहीश। नवनीत बालदियाए पोताना पर थयेला हुमला पाछळ मायाभाई आहिरना पुत्र जयराज आहिरनो हाथ होવાનો आक्षेप कर्यो हतो। 2 દિવસ પહેલા સીટ સમક્ષ નિવેદન આપવા આવેલા નવનીત બાલદિયાએ હુમલા કેસને લઈ સીટને 15 પુરાવા આપ્યા હોવાનો દાવો કર્યો હતો। બગદાણા હુમલા કેસ મામલે રચાયેલી સીટે સમન્સ પાઠવતા જયરાજ આહિર આજે સાંજે 5 કલાકે સીટ સમક્ષ હાજર થયો હતો। સીટે 3.5 કલાક લાંબી પૂછપરછ કરી હતી। पूछपरछ पूर्ण થયા બાદ કચેરીની બહાર આવેલા જયરાજ આહિરે કહ્યું હતું કે મને જે સવાલ કરાયા હતા તેના મેં જવાબ આપ્યા છે। મને કાયદા પર પૂરો વિશ્વાસ છે। મને ભવિષ્યમાં આ કેસ સંબંધિત જ્યારે પણ બોલાવવામાં આવશે ત્યારે હું હાજર રહીશ। પૂછપરછ માટે બોલાવવામાં આવ્યો તો તમામ સવાલોના જવાબ આજે મેં આપ્યા છે। કાયદા ઉપર મને ભરોસો છે। ભવિષ્યમાં પણ જ્યારે પણ મને આ વિષય બાબતે મારી પૂછપરછ કરવામાં આવશે તો હું હાજર રહીશ। આભાર।